શ્રી બંટી ફળિયા યુવક મંડળ દ્વારા શ્રીજીનું ભવ્ય આગમન કરાયું। જંબુસર ટંકારી ભાગોળ ખાતે શ્રી બંટી ફળિયા યુવક મંડળ દ્વારા ગણપતિ દાદાનું ભવ્ય આગમન સાથે ડીજેના તાલે આગમન યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી બંટી ફળિયા ખાતે પહોંચી હતી। ભાદરવા સુદ ચોથથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। ઠેર ઠેર દુંદડા દેવની સ્થાપના કરવામાં આવશે। જંબુસર પંથકમાં પ્રથમ વિઘ્નહર્તા દેવની આગમન યાત્રા શ્રી બંટી ફળિયા યુવક મંડળ દ્વારા ટંકારી ભાગોળથી ડીજેના તાલે નીકળી હતી। યાત્રા પહેલાં ભવ્ય આતશબાજી કાંતારા થીમ સાથે આગમન કરાયું હતું। ગણેશજીને વધાવવા જંબુસર નગરની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં હાજર રહી વાતાવરણ જાણે ગણેશમય બની ગયું હોય તેમ લાગ્યું હતું। શ્રીજીને વધાવવા સૌ કોઈ થનગની રહ્યા હતા। ટંકારી ભાગોળથી યાત્રાને પ્રસ્થાન કરાયું હતું, જે જંબુસર નગરના પટેલની ધર્મશાળા, કાવા ભાગોળ, લીલોતરી બજાર, સોની ચકલા થઈ બંટી ફળિયા ખાતે પહોંચી હતી। સમગ્ર યાત્રામાં ગણપતિ બાપા મોરિયાના નાદ શહેરના રાજમાર્ગો પર ગુંજી ઉઠ્યા હતા અને ડીજેના તાલે અબાલ વૃદ્ધ સૌ કોઈ ભક્તિ સંગીતના સથવારે લીન બન્યા હતા।